જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું ડોક્ટર ચંદ્રિકા સંચાયન આયુર્વેદાથી આયુર્વેદા કન્સલ્ટન્ટ. હવે શરદી ઉધરસ માટે તમારે દવાખાને જવાની બિલકુલ જરૂર નથી. અને જો તમે આ 3 ભૂલ કરતા હો તો આજે જ અટકી જજો. અને આ વિડીયો હેલ્પફુલ લાગે તો તમારા મિત્રો સાથે શેર કરો. પહેલી ભૂલ કે જ્યારે તમને શરદી ઉધરસ થાય છે ત્યારે તમે એન્ટીબાયોટિક લો છો, તો આ વસ્તુ બિલકુલ નથી કરવાની. કેમ કે જ્યારે એન્ટીબાયોટિક લો છો ત્યારે તમારા બેક્ટેરિયા સામે લડત પૂરી પાડે છે, પરંતુ લક્ષણોને તમારે દબાવવાના નથી, તેમને બહાર નીકળવા દેવાના છે. આવું થાય ત્યારે તમારે ગરમ પાણીમાં નીલગીરીનું તેલ નાખીને તમારે એમની બાફ લેવાની છે, જે તમારા શ્વસન તંત્રને ક્લીન કરશે. બીજી ભૂલ કે જ્યારે તમને શરદી ઉધરસ થાય છે ત્યારે હેવી એક્સરસાઇઝ કે પછી યોગા, જીમ એવું કંઈ જ નથી કરવાનું. કેમ કે એ એક લક્ષણ તમને સૂચવે છે કે તમારા બોડીને હવે આરામની જરૂર છે, તો 1-2 દિવસ સુધી રેસ્ટ કરવાનો છે. અને ત્રીજી ભૂલ, જ્યારે તમને ગળામાં ખીચખીચ જેવું લાગે ત્યારે તેમને અવગણવાની નથી. કે આવું થાય ત્યારે તમારે ગરમ પાણીમાં હળદર અને મીઠું નાખીને તેમના 3 થી 4 વાર દિવસમાં કોગળા કરવાના છે. આવું કરવાથી તમને ઇન્ફેક્શન અને સોજો ઓછો થશે. થેન્ક યુ.